જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિભાગ બી નામાના મૂળ તત્વો એસાઇનમેન્ટ બુક 2025ના પ્રશ્નપત્ર નંબર 1ના જવાબ ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. 21મો પ્રશ્ન છે. પ્રશ્નપત્ર નંબર 1ની અંદર પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે. ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમની વહેંચણી અંગે નમૂનાની આમનોંધ લખો. તો જવાબ શું આવશે મિત્રો? આમનોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. 23મો પ્રશ્ન છે. નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે, નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. 24મો. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો જવાબ આવશે મિત્રો, પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. 25મો પ્રશ્ન. ભાગીદારીના વિસર્જનનો અર્થ. તો જવાબ આવશે મિત્રો, ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. 26મો પ્રશ્ન. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. 27મો. વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? તો જવાબ આવશે, વ્યાજ અને વેરા પહેલાંનો નફો અને લાંબા ગાળાના દેવાના વ્યાજનો સંબંધ દર્શાવે છે. 28. જો સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? તો જવાબ આવશે મિત્રો, બાદ થાય. 29. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો જવાબ આવશે, વર્ષ દરમિયાન રોકડથી આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષોની રોકડ અને રોકડ સમકક્ષની સિલક દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહે છે. અને 30મો પ્રશ્ન છે. સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવકની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર 1ના વિભાગ બી ઉપર. હવે આપણે ચર્ચા કરશું પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ બી ઉપર. બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 2, જેની અંદર 21મો પ્રશ્ન છે. અધિક નફો એટલે શું? તો જવાબ આવશે મિત્રો, જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે. 22મો પ્રશ્ન. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો જવાબ આવશે મિત્રો, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારમાં થતા ફેરફાર. 23મો પ્રશ્ન. નિવૃત્ત થતા ભાગીદાર ચૂકવવાની બાકી રકમ ઉપર ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર છે? તો જવાબ આવશે મિત્રો, 6% વાર્ષિક વ્યાજ. 24. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલઘાત પરત મળે ત્યારે તેની ક્યાં નોંધ થાય છે? તો જવાબ આવશે મિત્રો, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલઘાત પરત મળે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. 25મો પ્રશ્ન. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો જવાબ આવશે મિત્રો, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર
તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 26. જામીનગીરીના આધારે ડિબેન્ચરના બે પ્રકાર છે મિત્રો, ગીરવી ડિબેન્ચર અને સાદા ડિબેન્ચર. 27મો પ્રશ્ન છે, ગુણોત્તર એટલે શું? તો જવાબ આવશે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય એને શું કહેવાય મિત્રો? ગુણોત્તર. 28મો પ્રશ્ન છે, પ્રણાલિકાગત હિસાબી ગુણોત્તરનું વર્ગીકરણ. પ્રણાલિકાગત વર્ગીકરણમાં 3 પ્રકાર છે. એક વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તર, પાકા સરવૈયાના ગુણોત્તર અને ત્રીજા આવશે મિશ્ર ગુણોત્તર. 29મો પ્રશ્ન છે, સામાન્ય અનામતનો વધારો ક્યાં નોંધાય છે? તો જવાબ આવશે સામાન્ય અનામતનો વધારો કામગીરીના પત્રકમાં જોગવાઈ હેઠળ નફામાં ઉમેરાશે. અને 30મો પ્રશ્ન છે, કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. ઓકે મિત્રો, આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ બી ઉપર. આ જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હવે આપણે ચર્ચા કરશું પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ બી ઉપર, જેની અંદર 21મો પ્રશ્ન છે, અધિક નફાનું સૂત્ર જણાવો. તો જવાબ આવશે મિત્રો, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 22મો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતાના નામથી ઓળખવામાં આવે છે. 23મો પ્રશ્ન છે, ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. 24મો પ્રશ્ન છે, ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. 25મો પ્રશ્ન છે, ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીના અસ્તિત્વ ઉપર શું અસર થાય છે? તો ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. 6. રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? તો મિલકતની ખરીદીની સામે કે કોઈ ધંધાની ખરીદી વખતે ધંધો વેચનાર ધંધાની ખરીદ કિંમત પેટે રોકડને બદલે ડિબેન્ચર આપવામાં આવે તેને રોકડ સિવાયના અવેજથી બહાર પાડેલ ડિબેન્ચર કહે છે. 27મો ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? તો જવાબ આવશે જ્યારે ગુણોત્તરની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જ તે ઉપયોગી બને છે. 28મો પ્રશ્ન છે, તરલતા એટલે શું? તો ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવાય. અર્થાત ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતાને તરલતા તરીકે ઓળખવામાં આવે છે. 9મો એટલે કે 29મો, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો જવાબ આવશે રોકડ એટલે હાથ પરની રોકડ શિલક અને બેંક શિલક. આમ રોકડ સમકક્ષ એટલે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો, એવા રોકાણ જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકે, અને બીજું જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહીવત હોય એવા રોકાણો. અને છેલ્લો પ્રશ્ન, ચૂકવેલ ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? તો જવાબ આવશે ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે એસાઇનમેન્ટ બુક 2025ના પ્રશ્નપત્ર નંબર 1, 2 અને 3ના વિભાગ બી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.